મિત્રો સૌપ્રથમ જય જોહાર, જય આદિવાસી મિત્રો। 13, 14, 15 જાન્યુઆરી એટલે કે આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલન જે મહારાષ્ટ્રમાં યોજાઈ રહી છે, જેનો છેલ્લો દિવસ મિત્રો કેટલાક અગમ્ય કારણોસર આપણે ત્યાં જઈ નહીં શક્યા, પરંતુ આ યુટ્યુબ ચેનલના માધ્યમથી હું દરેક મારા વહાલા આદિવાસી ભાઈઓ અને બહેનોને સંદેશ પાઠવું છું કે મિત્રો સૌપ્રથમ આપણને પ્રશ્ન એ થાય કે આદિવાસી એટલે શું? તો મિત્રો આદિવાસી એટલે આદિમાનવ, જે જંગલમાં વસનારા, માથા પર પાઘડી, હાથમાં તીરકામઠું અને ખભે ધાર્યું, હૈયામાં હિંમત અને દિલમાં દયાની ભાવના રાખીને ચાલતા એ આદિવાસી। આદિવાસી એટલે કે સંસ્કૃતિ, જળ, જંગલ અને જમીનની રક્ષા કરનાર એ આદિવાસી। આદિવાસી એટલે કે ધરતીપુત્ર, જે ધરતીને ખેડનારા એ આદિવાસી મિત્રો આદિવાસી એ એક દેશનો એવો ભાગ છે કે દેશની મૂડી સંપત્તિ અને સાંસ્કૃતિક ગણવામાં આવે એ ભાગ, જેને આદિવાસી કહેવામાં આવે છે। આદિવાસી ના હોય તો મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણને તાજી હવા પણ ના મળે। મિત્રો આદિવાસી એ જળ અને જંગલ જમીનનું રક્ષણ કરનાર અને એમાં વસનાર એ આદિવાસી છે મિત્રો। તો કોઈ કે આપણને પૂછે ભાઈ કે આદિવાસી એટલે શું, તો કહી દેજો મિત્રો, આદિવાસી એટલે કે જંગલમાં વસનારા, માથે પાઘડી, ખભે ધાર્યું, હાથમાં તીરકામઠું અને હૈયામાં હિંમત અને દિલમાં દયા રાખનાર એવા આદિવાસી છે। આદિવાસીને કોઈ પ્રેમથી પૂછે, પ્રેમથી માંગે તો સમજે, નહીં તો કોઈના બાપની પણ ના સમજે। હા સાહેબ, એ આદિવાસી છે। આદિવાસી એક એવો માનવ છે જે ધારે ને એ કરે કે એને આદિવાસી કહેવામાં આવે છે। મિત્રો જ્યારે જ્યારે આપણા આદિવાસી પર અત્યાચાર, અન્યાય થાય છે ત્યારે ખૂબ જ દુઃખ અને લાગણી અનુભવે છે, પરંતુ અત્યારે હાલના સમયમાં આપણે કેટલાક વિસ્તારોમાં આદિવાસી જનજાગૃતિનો અભિયાન એટલે કે કાર્યક્રમ ચાલી રહ્યો છે। મિત્રો કાર્યક્રમમાં પણ આપણે જઈ ન શક્યા, પરંતુ હું આ યુટ્યુબ ચેનલના માધ્યમથી જે પણ આદિવાસી જનજાગૃતિનો અભિયાન ચલાવે છે, જે કાર્યકર્તાઓ છે, એમની મહેનતને હું ખૂબ જ ધન્ય પાઠવું છું, ખૂબ જ અભિનંદન પાઠવું છું। મિત્રો ખરેખર આદિવાસીને એક જાગૃત થવાની જરૂર છે, કારણ કે અત્યારે આજના સમયમાં આદિવાસી પર દરેક લોકો અત્યાચાર કરતા હોય, અન્યાય કરતા હોય, એટલા માટે જ આદિવાસીને જાગૃત થવાની ખૂબ જ જરૂર છે, જેથી કરીને આદિવાસી જનજાગૃતિ અભિયાન એ સફળ રહે અને એને સાથ આપીએ, એવી જ ભાવનાથી હું આજના આદિવાસી એકતા મહાસંમેલનનો છેલ્લો દિવસને હું અભિનંદન પાઠવું છું અને આદિવાસી મારા ભાઈઓ અને બહેનોને હું એક આદિવાસી તરીકે આવા જ્યારે જ્યારે આદિવાસીનો કોઈ પ્રશ્ન થાય ત્યારે સાથ અને સહકાર આપી એનું સમસ્યાનું ઉકેલ લાવીએ અને એનું નિવારણ કરીએ એવી આશા રાખું છું। જય આદિવાસી, જય જોહાર, જય સીતારામ, જય બજરંગબલી।